નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે આજનું જે સમગ્ર બજાર છે ખેડૂતો માટે કેવું રહ્યું હતું તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું। એ પહેલાં મિત્રો, ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ મિત્રો વાત કરીએ આપણા બજારથી, તો આજનું જે બજાર છે એમાં ફરી એકવાર મિત્રો 5 થી લઈને 15 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે। ઓલ ઓવર જે માર્કેટનું જે સેન્ટિમેન્ટ છે ફરી એકવાર મિત્રો તેજીથી હવે મંદી તરફ જોવા મળી રહ્યું છે। અત્યારે મિત્રો વાયદા બજારની વાત કરીએ તો જે બંને વાયદા બજાર છે સતત અને સતત ઘટાડામાં જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત મિત્રો જે રૂની બજાર છે એમાં ભાવ મિત્રો 1000 રૂપિયા નરમ જોવા મળ્યા હતા। કપાસિયા શેડમાં વાત કરીએ તો 5 રૂપિયા અને ખોળમાં વાત કરીએ તો સ્ટેબલ ભાવ જોવા મળી રહ્યા છે। ઉપરાંત ગુજરાતમાં શંકર રૂના વાત કરીએ તો 29 લેન્થ અને 3.8 માઇકની શરતે જે ભાવ હતા એમાં 100 રૂપિયાનો ઘટાડો અને જે ભાવ છે અત્યારે 53,100 અને 53,500 રૂપિયા સુધી જોવા મળી રહ્યા હતા। જ્યારે કલ્યાણ રૂમમાં વાત કરીએ તો 50 રૂપિયા ઘટીને ખાંડીના 38,700 રૂપિયાથી 39,000 રૂપિયા મિત્રો ભાવ છે એ જોવા મળી રહ્યા છે। ઉપરાંત મિત્રો જે આ વાત કરીએ આજના સૌથી ઊંચા ભાવની તો 1565 રૂપિયા માણાવદરની અંદર મિત્રો જોવા મળી રહ્યા છે, પરંતુ ઓલ ઓવર જે ભાવ છે એમાં વાત કરીએ તો એવરેજ ભાવ 1420 થી 30 રૂપિયા મિત્રો જોવા મળી રહ્યા છે। હવે મિત્રો અમેરિકન રેગ્યુલેટર રૂની નિકાસમાં નોંધપાત્ર ઘટાડો છે એના વિશે થોડીક ચર્ચા કરી લઈએ। તો મિત્રો જે અમેરિકન રેગ્યુલેટર રૂની નિકાસમાં ગત સપ્તાહે નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો। ચીનનું રૂનું વાવેતર ગત વર્ષથી વધારાના અંદાજને પગલે અમેરિકન રૂની ખરીદી ઘટી છે અને ન્યૂયોર્ક અને ચીનના જે રૂ કોટન વાયદા છે એમાં સતત અને સતત ત્રીજા દિવસે ઘટાડા જોવા મળ્યા છે। અમેરિકા, ચીન અને મિત્રો આપણું જે ઇન્ડિયા છે એટલે કે ભારત ત્રણેયના જે અત્યારે વાયદા બજાર છે મિત્રો ઘટાડા તરફ જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત મિત્રો અમેરિકન ડોલરની મજબૂત નિકાસના ડેટાને રાહે ન્યૂયોર્ક વાયદામાં મિત્રો નવી ખરીદી અટકી હોય ને જેના કારણે આપણે જે બુધ ગુરુ હતો એ દિવસે ન્યૂયોર્ક વાયદા ઘટ્યા હતા અને હજી પણ મિત્રો ઘટાડાની શક્યતા ન્યૂયોર્ક વાયદામાં જોવા મળી રહી છે। આ ઉપરાંત મિત્રો વાત કરીએ અત્યારે આવકોની કપાસની, તો મિત્રો કડીમાં મહારાષ્ટ્રના કપાસની 80 થી 100 ગાડીની આવક હતી। આ ઉપરાંત ભાવની વાત કરીએ તો 1400 થી 1440 રૂપિયા, જ્યારે કાઠિયાવાડથી 40 ગાડીની આવક હતી અને ભાવ હતા 1430 થી લઈને 1460 રૂપિયા સુધી મિત્રો જોવા મળ્યા હતા। રાજકોટમાં કપાસની આવકોની વાત કરીએ તો 15,000 મણની આવક જોવા મળી હતી અને ભાવની વાત કરીએ તો 4Gમાં મિત્રો 1440 થી લઈને 1500 રૂપિયા સુધીના જે ભાવ હતા એ ખેડૂતોને ઓફર કરવામાં આવી રહ્યા હતા। આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રની 40 ગાડીની આવક હતી અને મહારાષ્ટ્રના કપાસના ભાવ 1350 થી લઈને 1445 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા હતા। મિત્રો આ અત્યારની સમગ્ર અપડેટ્સ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને ખાસ મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી દરરોજ તમને આવા જ અવનવા વિડીયો મળતા રહે। ઉપરાંત આપણે જે કપાસનો પાર્ટ 1 છે એ બધા મિત્રો જોઈ લેજો। અસ્તુ, જય હિન્દ।